નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. સુરત સાયબર ક્રાઇમની મોટી સફળતા. આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડની મિલન દરજી ગેંગના વધુ 2 સાગરીતો ઝડપાયા હતા. 1.5 વર્ષથી હતા ફરાર. ગુજસી કોર્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી. વરાછાથી મયુર ઉર્ફે બેરિયા અને વિશાલ ઉર્ફે ગોળીની ધરપકડ કરવામાં આવી. અહેવાલ જયભાઈ બગિયા, સુરત. ગયા વર્ષમાં સુરત શહેર સાયબર સેલ દ્વારા એક ગુજસી ડોગનું કેસ નોંધવામાં આવ્યું હતું મિલન દરજી ગેંગના વિરુદ્ધ, જે દુબઈ ખાતેથી આંતરરાષ્ટ્રીય ઓર્ગેનાઇઝ સાયબર ક્રાઇમનું સિન્ડિકેટ ચલાવે છે. અને આ ગેંગમાં અગાઉ 17 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી અને જે 2 આરોપી છેલ્લા 1.5 વર્ષથી નાસ્તા ફરતા હતા, એમની ધરપકડ હવે કરવામાં આવી ગઈ છે. અને એ બંને આરોપીઓ વિરુદ્ધ અને આખી ગેંગ વિરુદ્ધ ટોટલ 27 અન્ય ફરિયાદો આખા દેશમાં નોંધાયેલ છે. અને એના સિવાય આ લોકો પાસેથી જેટલા પણ બેંક એકાઉન્ટ અને કીટો મળ્યું છે, તો એના સામે 1800થી વધારે NCRP કમ્પ્લેન્ટ્સ પણ આખા દેશમાં નોંધવામાં આવી છે. કઈ જગ્યાથી આરોપી પકડાયા છે ને કઈ રીતે બાતમી મળી? અમે લોકોને બાતમી મળી કે છેલ્લા 1 વર્ષથી એ લોકો સુરતમાં હતા અને અમે લોકો એમને શોધવાનો પ્રયાસ કરતા હતા. પછી ગઈકાલે ખબર પડી કે એ લોકોએ કંઈક ટેક્સટાઇલની ખાતામાં નોકરી લઈ લીધી છે અને વરાછા ખાતેથી એમની ધરપકડ કરવામાં બંનેની. અગાઉ 17 આરોપી પકડાઈ ચૂક્યા છે અને હવે આ બેને આપણે સમાવેશ કરીએ તો ટોટલ 19 આરોપીઓ થઈ જશે આ ગુજસી ડોગના ગુનામાં.